द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहरजीवन घटोघट बोलनार लाडले लाल कहे उने मारू तजे तो मळे नहीं तारणा मेरा मुझ में कुछ नाए जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या करे बोले सदगुरु महाराज। एक वस्तु જ્યાં સુધી શરીર ભાવ નહીં છૂટે બી આમ તો કાંઈ વાંધો નહીં, પણ છતાંય તમારું ઘર છે અને તમે છો એ શરીર નથી, એ કંઈ નક્કી કરવું પડશે. જગત અને તમે જગત માયલા નથી, અથવા જગત જેવી તમારી ગતિ ન હોય. હું એમ કહેતો નથી કે તમે આમ જ કરો, આમ જ કરવું જોઈએ, આ રીતે હોવા જોઈએ, પણ તમે સંસારી નથી. ગુરુ કૃપાથી હું તો નથી, પણ તમે નથી, સંસારી નથી. એનો અર્થ કે જગતના લોકો જે વિષયને, ક્રોધને, કામને, લોભને, મોહને, આસક્તિને જે રીતે હાલતા હોય એ રીતે તમે હાલતા ન હોય. જગત કરે એમ તું ही करत है, એમાં તે શું કરી અદકાય. જગત જેવું જીવે એવું તમે જીવતા ન હોય. આ પ્રથમ લક્ષણ હરિગુરુ સંતોના બાળકોનું હોય. આપણું રક્ષણ એટલે કે શરૂઆત મારાથી થાય, સુધરવાનું ગુરુ મહારાજનું હોય. પ્રથમ લક્ષણ આપણી અંદર પ્રગટ થઈ જવું જોઈએ, આપણે જગત જેવું ન હોય. બીજું, તમારી અંદર બે ભાવ છૂટવો જોઈએ, બંને. વૈરાગી બનવાનું નથી, એ તો બહુ અઘરું છે, ત્યાં સુધી જવાનું નથી. વયા જાય તો કાંઈ વાંધો નથી, પણ થોડુંક જીવન આપણું સફળ થઈ શકે. કાંઈ નથી, ત્યાંથી આપણી શરૂઆત થાય છે. આ વિશ્વમાં કાંઈ નથી, ત્યાંથી આપણી શરૂઆત છે. કાંઈ છે અહીંયા સંસાર છે, કાંઈ કોઈ વસ્તુનું ખંડન કરવાનું નથી, કોઈ વસ્તુને છોડવાની, પકડવાની એ નથી, પણ તમારી અંતરની સ્થિતિ તો જરૂરી જ છે. જ્યાં સુધી અંતરની સ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી જીવનનો વિકાસ નહીં થાય. તમારું આત્મકલ્યાણ તરફ ધ્યાન નહીં જાય, તમે તમારા મૂળ સ્થિતિમાં નહીં રહ્યા છો. કારણ કે આ એક અજબ અને બહુ મોટી પરમાત્માની રમત છે. પરમાત્મા કાંઈ રમત કરતો નથી, ભૂલે ન કરતા. જે કાંઈ રમત કરે છે બે પગવાળા માણસો કરે, બે હાથવાળા માણસો કરે. પરમાત્મા કાંઈ કરતો નથી.
એ નવરો નથી, કંઈ કંઈ કરે, કંઈ કાંઈ લેવા દેવા જ નથી, કંઈ કંઈ કરે. ઊભું માણસ જ કરે છે અને હંકેલવાનું માણસ કરે. આપણે જ આખું વિશ્વ ઊભું કર્યું છે, આખો સંસાર આપણે ઊભો કર્યો છે, બીજો કોઈ ઊભો નથી કરતો. પછી ગમે એ વ્યક્તિ ઊભો કરે એનો પ્રશ્ન. આખું બ્રહ્માંડ ઊભું તમે કર્યું છે, કર્યું હોય એનો વાંધો નથી, પણ લય તમારી અંદર થઈ જાય, લય થઈ જાય એનો વાંધો નથી. પણ તમે જાગૃત કેટલા છો, તમે તમારામાં સ્થિર કેટલા છો, તમારા જીવનની સાર્થકતા તરફ તમારું ધ્યાન કેટલું છે. મનુષ્ય જન્મ સફળ થાય, મનુષ્ય જન્મની અંદરની તમારી અંદરની આખી રચના છે ને, આખી બ્રહ્માંડની રચનામાં કોઈ પણ જાતનું ક્યાંય ખંડનાત્મક વાતાવરણ કર્યા વગર, કોઈ પણ વસ્તુને તોડ્યા પોયડા વગર તમે તમારી મૂળ જગ્યાએ સ્થિર રહ્યો છો, સાક્ષી પદમાં રહ્યો છો, તમારા સ્વરૂપમાં રહ્યો છો, તમારા ધ્યાનમાં રહ્યો છો, તમે નામમાં રહ્યો છો, જે રીતે તમને હેલું પડે એ રીતે. જ્યાં સુધી તમારી અંતર્ગતિને મૂળ સ્થિતિ તરફ ધ્યાન નહીં આવે, પહેલું વિષયો ઘટવા જોઈએ. હું એમ નથી કહેતો વિષયો છોડી દો, તમે સંસારમાં છો, સંસારની રીતે રહ્યો, ના નથી પાડતો, પણ છતાંય જ્યાં સુધી બે ભાવ છૂટશે નહીં ત્યાં સુધી આ થોડુંક અઘરું પડશે. કદાચ તમે પરમાત્મામાં સ્થિત થાઓ ને તો બે ભાવ છે ને, બે ભાવ એટલે વાસના, વિષય, વિકાર, એ તમારું જીવનનું રોકાણ બનશે. હું ના નથી પાડતો કોઈ વસ્તુ, કારણ કે સંસારની અંદરની રચનામાં કઈ રીતે મારે કોઈ વસ્તુનું ખંડન કરવું. આખા બ્રહ્માંડની આખું વિશ્વ જેમાં અમર છે ને એની આગળ તમે છો. આખું બ્રહ્માંડનું જ્યાં આખો સંસાર જ્યાં પૂરો થાય છે ત્યાંથી તમારી શરૂઆત છે. આખો સંસાર પેલા જાગો ને જોવો, પછી સમયનો દુરુપયોગ ન કરો. સમય મળે જો મારો નાથ હલાવે તો તમે તમારા સ્વરૂપમાં જાઓ. કાંઈ નથી અહીંયા ઉભા રહ્યો, ગગન મંડળમાં જાઓ, જ્યાં તમને હેલું પણ ત્યાંથી તમારી શરૂઆત કરો. બોલનહારો દરેકની અંદર, દરેક સ્થિતિમાં બોલનહારો અલગ અલગ સ્થિતિમાં છે. હું કહું એમ નહીં, તમને હેલું પણ એમ બેટા ઉપર બેહાય બેટા એવું કઈ ન હોય. મોટો ભા થઈ જાય ને બે ને હવે આ સ્ટેજ છે ને, જ્ઞાની કરો ને વિચાર, આ બોલનહારો તે તો ક્યાં વસે. એ સંતો કરો ને વિચાર, જ્ઞાની કરો ને વિચાર, આ બોલનહારો તે તો ક્યાં વસે. પાણીથી છે પાતળો જેમ ધુમ્મસ કેરી ધાર, ધુમ્મસ કેરી ધાર. પાણીથી છે પાતળો, પાણી કેટલું પાતળું હોય, એના કરતા પાતળો. પછી કે ધુમ્મસ કેરી ધાર, ધુમ્મસ કેરી, ધુમ્મસની ધાર એટલે ઝાકળ હોય ને, ઝાકળ. ધુમ્મસ કેરી ધાર. જો આમ જાય તો કાંઈ ન કરો તો હાલે, અહીંયા હોય જાવ તો તમે કાંઈ પકડતા નહીં, ત્યાગી ન કરતા. પાણીથી છે પાતળો જેવી ધુમ્મસ કેરી ધાર. ધુમ્મસ હોય ને એટલે ધુમ્મસમાં ખબર પડે ને, ધુમ્મસમાં ખબર પડે. ધુમ્મસ ઝાકળ હોય ને એની ધાર, એની ધાર એટલે એની ધાર. ધુમ્મસ કેરી ધાર. પિંડ બ્રહ્માંડથી પર છે, પિંડ અને બ્રહ્માંડથી પર છે, એ નોધારાનો આધાર. જ્ઞાન કરો ને વિચાર. જેને કોઈ આધાર નથી ને એનો એ આધાર છે. તો કે કોણ?
આ બોલણ હારો તે તો ક્યાં વસે ઓ સંતો કરો ને વિચાર જ્ઞાની કરો ને વિચાર બોલન હારો તે તો ક્યાં વસે સુન કી ધૂનમાં ધમધમી પવનનો છે વાસ ત્યાં પવનનો છે વાસ સુન કી ધૂનમાં ધમધમી સુન કી ધૂન સુન એટલે જ્યાંથી શબ્દ ઉત્પન્ન થાય છે શબ્દ ઉઠી શૂન્યમાં તે શૂન્યમાં આવે સુન કી ધૂનમાં ધમધમી જ્યાં પવનનો છે વાસ ત્યાં પવન એટલે આપણી અંદર જે પ્રાણ હાલે છે એ પ્રાણ છે ને એ શરીરથી બહારથી હાલે છે શરીરમાં નથી હાલતો નાભીથી પવન ઉઠે છે અને એ શૂન્યમાં જઈને હમાય છે પ્રાણ છે ને એ અહીંયા સ્વરૂપમાં છે ત્યાં પવનનો છે વાસ પવનનો છે વાસ મેહુલા વર્ષે મોતી તણા મેહુલા એટલે નૂર આંખમાંથી નૂર છે ને એ મોતી તણા નૂર હોય મેહુલા વર્ષે મોતી તણા ઘનઘોર આકાશ આ સ્વરૂપની જ વાત કરે છે ઘનઘોર આકાશ નહીં પણ કેવું ઘનઘોર અને ગાઢ આકાશ છે તમે ગમે એને માનો ગમે આ જાઓ ગમે એ કરો પણ તમે સત્ય છો પણ એ સ્થિતિએ રહેવું બહુ અઘરું છે બહુ કઠિન છે કારણ કે આપણને કોઈને કોઈનો આધાર લેવાની ટેવ પડી જાય આપણે ક્યાંથી ભાગી ખબર છે કોઈક ભાઈથી ભાગી કોઈક બેનથી ભાગી એમ ભાગવાનું નથી ના હું ગુરુભાઈ છોડીને ભાગી જાઉં એટલે હું સત્ય પામી જાઉં એમ ન હોય બધાની વચ્ચે રહીને તમે તમારામાં સ્થિર હો એ બાદશાહ તમામની વચ્ચે હો અને તમે તમારામાં સ્થિર હો ને એ ભાઈડો કહેવાય અને એકાંતમાં હોય ને તોય સ્થિર હોય ભાઈડો કહેવાય અમુક હોય ને અમુક લોકો હોય ને એને એમ થાય હું ક્યાંક ભાગી જાઉં મને પામી જાઉં જવું તો પડે પણ એ એક સ્થિતિ છે એકવાર તો સંસાર ત્યાગવો પડશે સંસાર ત્યાગ્યા વગર સંસારનો મેળ નહીં આવે તો એ તમે ન ભાગતા તમે ભાગ્યા તો મરી ગયા સમજી લેજો કારણ કે એ છે ને બહુ ખરાબ વસ્તુ છે કારણ કે આપણી એટલી બધી જાગૃત અવસ્થા નથી આપણે છે ને ક્યાંક ભાવમાં ક્યાંક મિત્રતામાં ક્યાંક સગામાં ક્યાંક વાલામાં ક્યાંક કોઈક જગ્યાએ આપણે રોકાઈ જવું રોકાવું પડશે સબ મેં વસ્તુ અને સંબંધ છે ન્યાય એટલે તમારે એને ઉતાવળ કરીને ક્યાંય ભાગવું નહીં એટલે હું તમને કહું છું ને મને કહું છું ભૂલ ન કરતા મને એમ થાય નીકળી જાવ ક્યાંક આનો છેડો આવી જાય સંપૂર્ણ છેડો પછી આ કાંઈ ન રહ્યું મેં ઉલા વર્ષે મોતી તણા ત્યાં ઘનઘોર આકાશ આપણો ઉદ્દેશ શું છે જો ધ્યાન રાખજો ઉદ્દેશ કરવો ન જોઈએ ઉદ્દેશ શરીરનો હોવો જોઈએ ઉદ્દેશ વિષય વાસના વિકાર ન હોવો જોઈએ ઉદ્દેશ કાંઈ પૈસા ન હોવો જોઈએ ઉદ્દેશ કોકને જીતવાનો ન હોવો જોઈએ ઉદ્દેશ માલિકીનો ન હોવો જોઈએ ઉદ્દેશ એક આત્માર્થ જ હોવો જોઈએ કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ મનની અંદર બીજો કઈ રોગ ન હોવો જોઈએ એક જ રોગ હોવો જોઈએ આત્માર્થનો તમને એક આત્માર્થ સિવાય બીજો કોઈ રોગ છે તો આ ધંધો ન કરતા મારે આત્મામાં સ્થિત કઈ રીતે થવું હું મારા સ્વરૂપમાં સ્થિત રોગ એ રોગ છે પણ કયો રોગ છે કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ મનની અંદર બીજો કોઈ રોગ ન હોવો જોઈએ ઉદ્દેશ એક જ આત્માર્થનો હોવો જોઈએ ઉદ્દેશ એક પરમ અર્થનો હોવો જોઈએ તખત ત્રિવેણીના તીરમાં ખેલ જુઓ અપરંપાર હા ઘનઘોર આકાશ એટલે તારું કેવું થાય તું કઈક કેવા માંગે ઘનઘોર એટલે ઘોર અને અઘોર અઘોર મંત્ર સમાન કોઈ મંત્ર નથી પણ ઘોર એટલે અવાજ અને જેની અંદર કાંઈ કરતું નથી અવાજે કરતો નથી એમાં એ ઘનઘોર એ આકાશ ઘન એટલે હું કીધું ઘન એટલે કાંઈ જેની ઘન એટલે જેની અંદર કાંઈ ન જાય કાંઈ ન કરે ઘન અને ઘોર ઘોર એટલે હું કીધું ઘોર એટલે હું કીધું ઘોર એટલે અવાજ
હા ઘન ઘોર આકાશ. હા હા આકાશ આકાશ એટલે કાંઈ નહીં. હા એટલે જેની અંદર કાંઈ ઘટતું નથી એ આકાશ એ અવાજ. જો હા, અવાજ આપણને થતો આપણું નથી સ્વરૂપ આ કાંઈ. વ્યાપકમાં બતાવ્યું. એટલે સ્વાભાવિક નું વ્યાપકમાં કીધું બતાવ્યું. જગ્યા પકડી આપણું સોની. સ્વરૂપ વ્યાપકમાં જો બતાવ્યું. એ બતાવે છે જગ્યા પકડી સોની. અહીંયા એક વસ્તુ પડી છે. આપણને ગુરુ મહારાજે હાલતા શીખવાડી દીધું. હવે એની અંદર હાલવાનું. મયુર ખોલે તો સારું ઘનઘોર આકાશ ઘનઘોર આપણને સ્વરૂપની ખબર પડી ગઈ. અઘોર મંત્ર સમાન કોઈ મંત્ર નથી. હવે વિચાર કરો કે ઘોર એટલે મંત્ર પડી અવાજ સંભળાય બધાને. નામ બોલી એટલે બધાને સંભળાય. ભાવન અક્ષરના મંત્રથી બધાને સંભળાય. આ તો અઘોર અને ઘન અને ઘોર. એટલે ઘન છે એમાં કાંઈ કરે નહીં, એમાં અવાજે કાંઈ નથી કરતો. સમજાય છે? તમારો જ્યાં સુધી ઉદ્દેશ આત્મકલ્યાણનો નક્કી નહીં થાય ને, આત્મકલ્યાણ ભૂલ ન કરતા, કાંઈ ખેલ ન કરતા, ઓલું બધું તો હાયલા જ કરશે. ગાડીનું કોક દીક કોક આપણને ખાવા મળશે કરીને, કોક દીક ખાવા નહીં મળે, કોક દીક રૂપિયાના ઢગલા થાય ને કોક દીક રૂપિયો એકેય નહીં મળે, કોક દીક ફાકામ ફાકા હા અને કોક દીક જલસો, હા કોક દીક શીરાપુરી અને કોક દીક કાંઈ ન મળે, બિસ્કિટ ખાઈને લઈ લેવાનું 5 રૂપિયાનું. એ મહત્વનું નથી, એ સત્ય નથી. સત્ય તમે છો. હરી 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 ભાઈ. સંસાર સત્ય છે જ નહીં. મયુરભાઈ સંસાર સત્ય છે નહીં. એના માટે બહુ દોડાદોડી કરવી નહીં. સમજાય છે? હું સંસારમાં હાલો, દોડો, કરો, બધુંય કરો, પણ સંસાર માટે સત્ય તરફ ગતિ ન કરો. સત્ય તરફ ગતિ આત્મકલ્યાણ માટે જ કરો. પછી તમે ક્યાં જાઓ છો, હું કરો છો, એની એને કાંઈ મતલબ નથી. તખત ત્રિવેણીના તીરમાં, તખત ત્રિવેણી એટલે તમારું સ્વરૂપ તખત ત્રિવેણી, ગંગા યમુના સરસ્વતી જ્યાં ભેગી થાય. ખેલ જુઓ અપરંપાર, જેનો પાર નો પામી શકે ને એવો ખેલ છે. જેની માથે બીજું એકે આસન ન હોય એને તખત કહેવાય. આલમની અસવારી જેદી આવશે, ત્રિલોકીનાથ હૈસે તખતે અસવા, તખતે ચડીને બેઠા છે ત્રિલોકીનાથ. તખત તખત હવે હા. તખત જેની માથે કોઈ પછી તમે હોય નહીં જો, તમે આસન. જો, તમે જે છેલ્લામાં છેલ્લું આસન નહીં. પાંચે પાંડવ પૂર્ણમે પાંચે પાંડવ અને માયનું મંડાણ જોગણી આદિ પુરુષની ચેલી. જો એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી દેહ ભાવ છૂટશે નહીં ને, ત્યાં સુધી સત્યમાં તમે જઈ નહીં શકો. દેહ ભાવ રીએ ખરી, કઈ રીતે? તો કે જે કાંઈ રહ્યું દેહ ભાવ ભરે રહ્યો, પણ તમે દેહાતીત અવસ્થાની સ્થિતિમાં રહ્યો. ભીમ કે મારી બાયડી છે, ગાંધીના તારી બાયડી નથી. ભીમને કે તાર જોવું છે કોણ છે ઈ? તો કે હા, નદી કિનારે પૂર્ણમે ઝાડ છે ને ઓલું મસ્ત ચડીને જોજે. કાંઈ બોલતો નહીં, દેખાડા કરતો નહીં, જોયા જ કરજે. સાક્ષીનો કોઈ સાક્ષી નથી. અને ચડી ગયો ભીમ અને જોયા કરે છે. આવો કાઢ જોયા કરે છે. તો ખુરશી નખાઈ ગઈ. સૌથી પહેલું સ્ટેજ નખાણું, પછી 2 ખુરશી, પછી 3 ખુરશી, પછી 5 ખુરશી. એમ કરતા કરતા હજારો ખુરશી નખાઈ ગઈ. ભીમ કે આ કોણ કરતું હશે? આ બધું કોણ કરતું હશે? આ બધું કોણ કરતું હશે? જોવાનું જ કીધું છે જગતગુરુ ભગવાન કૃષ્ણએ. એ જોયા કરે. ત્યાં સૌથી ઝેરી ખુરશીમાં યક્ષ લોકો, કિન્નર લોકો, ગંધર્વ લોકો બધા એવા ચોપડા લઈને મસ્તરી શું કરાવવા. હા, અને બેસી ગયા ખુરશી પર. વારો આવતી થાય ત્યાં તો ભીમે 5 પાંડવને જોયા. બધાની પાસે ગળા ભરેલા હતા. ભીમનો ગળો અધૂરો,
અને બધા લોહીના ભરેલા અને ભીમનો ઘોડો દૂરો હતો. ભીમ કે મારું હું અહીં છૂટો આ કોણ આવ્યું એ 5 ખુરશીને બેસી ગયા. પછી 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશજી બેઠા અને સૌથી પહેલાં આ આસન કોણ છે? દ્રૌપદી, છૂટા વાળ. ભીમ અમારી બાયડી ખોસી ગયા. હા, સૌથી પોતે બેઠી અને એક પછી એક બધાય માયનું મડાણ જોગરી આદિપુરુષની ચેલી સત્ય ચાલતો સંગવા ચાલુ નેચર પૂર્વક કેલી 5 ભાંડવને છઠ્ઠા નારાયણ મારા ખબર માનું. અને પછી એક પછી ઉઠે એટલે દ્રૌપદી ખાલી સહેજ કરતી. ભીમ તો હા ઓગળી ગયો ઉપર જોયું. હા, આટલા બધા જણાને માને છે અને અમારી મને બાયડી કહું આ પ્રકૃતિ પતિ તો એક સદગુરુ છે, કોઈ નથી. મૂળ પ્રકૃતિ એ સદગુરુ છે, કોઈ ન થઈ શકે. હરી જો તખત ઉપરનું આના પછી એક ભજન લઈશ લાલનું. 2 ભજન લઈશ. તખત એટલે એક આસન છે. જો સાંભળજો. જો તખત એની માથે આસન ન હોય ને તખત કહેવાય. તખત તીરેણના તીરમાં ખેલ જુઓ અપરંપાર. અહીંયા અપરંપાર પારનો પામીએ કે ને એવો ખેલ છે. 5 તત્વો ત્યાં પ્રગટ રમે. હવે 5 તત્વો તમારી પાસે રમે હે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. તમારી પાસે 5 તત્વો પ્રગટ રમે છે. જેમ વીજળી કરે ચમકા. સંતો કરો ને વિચાર, જો હારું વિચાર તો આવશે. જ્ઞાની કરો ને વિચાર, આમાં બોલો ને હારો તે ક્યાં વસે. હવે આગળ એ વગર દોયડા શેઠ બેઠા એટલે જો સાંભળજો. ગગન મંડળની ગોખમાં વાગે અનહદ નાદ, વાગે અનહદ નાદ. આપણને નથી સંભળાતો એનું કારણ હું ખબર? આ છૂટતું નથી. ક્યાં વાગે? તો કે ગગન મંડળની ગોખમાં વાગે અનહદ નાદ. જેની કોઈ હદ ન આવે ને એવો નાદ વાગે. વાગે અનહદ નાદ. ઉન્મુનિએ ઓળખાય. ઉન્મુનિ એટલે પોતાનું સ્વરૂપ. ઉન્મુનિએ ઓળખાય જેમ ખેલ ખાંડાની ધાર. ખાંડાની ધાર હોય ને 2 બાજુ કાપે એવું એટલું બધું અજબ છે. સંતો કરો ને વિચાર, જ્ઞાની કરો ને વિચાર, બોલનારો ક્યાં વસે. 10મે દ્વારે દેવ બિરાજે. સોહમ છે એ શબ્દની પાર. સોહમ શબ્દની પાર. 10મે દ્વારે દેવ બિરાજે. સોહમ શબ્દની પાર. સોહમ શબ્દ રહ્યો ને એની પાર. કહે કબીર કૂડું નહીં, સાચો અગમ અપાર. હવે જો હવે ભજન લો. આમાં છેલ્લે કહે છે ત્યાં સુધી મજા આવશે. અલખ કે અમલ પર ચડે યોગ